મિત્ર જય શ્રી કૃષ્ણ, જય માતાજી। સવારમાં નવા એક બ્લોગમાં તમારું સ્વાગત છે। મસ્ત મજાની જો ગુડ મોર્નિંગ થઈ ગયું છે। મસ્તનો તો સવારમાં વ્યૂ મસ્ત આવે છે, કાળો કાળો, કેમ કે વરસાદ પાણી તો થયા નથી હજી। મસ્ત મજાનો તો વરસાદ થઈ જાય ને તો હરિયાળી હરિયાળી થઈ જાય એમાં બધી। સવારમાં છે ને ખારેક વીણવા આવ્યો હતો। આ ખારેક છે ને જોરદાર આવતી અને અટાણે આવે છે બહુ જ, છે ને કાશી ખરી ગઈ વણતો। પેલી ખારેક છે ને આવડી આ બાજુથી, પેલી ખારેક પીળી હતી અને ઓલી બે છે ને લાલ આવતી। અને ભાઈ મીઠી એટલે ખારેક મીઠી એટલે આમ ગળામાં છે ને બળવા માંડી જાય। 4-5 ખારેક ખાઈને તો ગળામાં છે ને બળવા માંડી જાય, એટલી મીઠી ખારેક આવતી। અને બદલે હું થયું ને ત્યાં 2 વર્ષથી બહુ થોડુંક ઓધીરું પડી ગયું, કાશી ખરી જાય। મસ્ત મજાની છે ને લીંબુ છે તો છે ને કાશી જ ખરી જાય, દેખાતી છે આવી હોય ને ત્યાં ખરી જાય છે। આમાં ઢગલા થઈ ગઈ એવી કાશી કાશી છે ને કાશી જ ખરી જાય છે આવી। એટલે 2 વર્ષથી જ એવું થાય છે। અહીંયા જોઈ લો ઢગલા થઈ ગઈ, આ બધી કાશી જ ખરેલી છે। ભાઈ પથ્થારો થઈ ગયો આમાં। 2 વર્ષથી શું છે ને એને કંઈ ખબર પડતી નથી, નકર તો અમે છે ને ધરાઈ જતા, પાડોશીને દેવી પડતી ખારેક, કેમ કે એવડી ખારેક કંઈ ખૂટે નહીં। આમ તો કોથરો ભર્યો ને આમ જોઈ કોથરા ભર્યો ને એટલા આ કાશી જ ખરી ગયેલી છે બધી। ના ના ખારેકનો છે ને કોઈને ભાઈ અનુભવ હોય ને તો કહેજો કે આમાં શું ઘટતું હોય। પાણી પાઈ બીજું તો આપણે શું કરવાનું હોય, પાણી આપવાનું હોય, અને ઉનાળામાં બીજી શું જરૂર હોય, શું નડતું હોય ને એ કાંઈ ખબર નથી પડતી। સવારમાં તને કેટલો ટાઈમથી અહીંયા આવ્યો નહોતો, હું તો ચક્કર મારી આવું। વરસાદ પાણી કાંઈ થયું નથી, અને જ્યોતિષ છે ને આગાહીઓ આપ્યા કરે, આપણને એમ થાય કે વરસાદ થઈ જશે થઈ જશે। આપણે વાડીએ જઈએ છીએ, આમાં છે ને મગફળીની હારે છે ને વાવેતર થઈ જાય તમારે। મગફળી કેવી મસ્તીની થઈ ગઈ, દેખાય કન્ડિશન કેમ છે, લીલું સમ મસ્ત થઈ ગયું। એટલે એની હારે છે ને અહીં વાવેતર થઈ જાત, કેમ કે અમારા પાણીવાળો વિસ્તાર છે ને એટલે વાંધો ન આવે એમ, 1-2 પાળ નીકળી જાત હજી, અને એકલા ઉગીને હમું થઈ જાય ત્યાં વરસાદ પછી તો થાય જ ને। હાવ ન થાય તો મરી જઈએ, હાવ કાંઈ દુષ્કાળ તો ન થાય। આપણે છે ને વાડી ધારા જઈએ છીએ, ખારેક વીણવા હાટું જ ગયો તો પણ ખારેક કાંઈ છે નહીં। ચંપા છે મસ્તી આવે બગડવા માંડ્યા, કેમ કે આ બધી ગરમીના અંતે બધી નડે, જોઈએ એવા ઝાડવા છે ને દાંત નો કાઢે એમ। ખડને મજા છે આમ તો, એક થૂંબડું વાઢીએ ને એક ઢોર ધરાઈ દઈએ। હમણાં જાય સફાઈ બધી મસ્ત કરી નાખી, બીજું કંઈ કામ ન હોય। મસ્ત મજાની જો શેરડી, આ એકાદું થૂંબડું રાખે ને ધમાને છે ને બહુ ભાવે છે। હાલો છોકરા ભણવા વહી ગયા છે, અને 7:30 વાગી ગયા છે। જમકું અમારી તો છે ને નાસ્તા પાણી લગભગ કરતી છે, તો નાસ્તા પાણી કરી લઈ। વાડી હમણાં છે ને ગમતું જ નથી, વરસાદ આગા પાછું થઈ ગયું ને વાડીએ છે ને ન મજા આવે, એના કરતાં એમ થાય ગામડે વહી જાય થોડાક દી। મસ્ત રજા ઢોરિયા નાસ્તા પાણી કરીને બેસી ગયા ને અમુક ઊભા છે।
આપણે નાસ્તા પાણી કરી લઈ. જમકુ લગભગ નાસ્તા પાણી જ કરતી છે. હા લે કેરીની મોજ હાલે હો. કેટલીક રહી કેરી? દાસ કાઢ નાખીને ઓળખે કેરી ખાવામાં. હા કેટલી રહી? કેટલી? ભાઈ અમને રસમાં તો ન મજા આવે, આમ સીરું કરીને છે ને બહુ મજા આવે. હવે છે ને ભાઈ છેલ્લી જા કેરી રહી છે. 4-5 જ રહી ને, 4-5 કેરી છેલ્લી રહી છે. પછી હવે પોર ખાવાની. સારું મસ્ત મજાનો નાસ્તો કરી લઈ. નાસ્તો ખાતા જ નથી. છેલ્લે લગડ ભાઈ છે ને અમારી જે આ કેરી છે ને છેલ્લે લગડ બેગડી જ નથી. આમ કડકે કડક જ રહી. આમ કડસલી પડી ગઈ બાકી કેરી છે ને બેગડી નહીં. આમ કડક ને કડક કાર્બેટર નાખતા ને બગડી જતી. આપણે ભાઈ પાકમાં એમ હોય ને, આપણે એવું નહીં કે આપણે તોડી લઈ જાય કે જલ્દી પકડી પાકી જાય તો સારું. આ તે કેરી બહુ ઓળખા છે. આ રીતે આમ કડસલિયું પડી ગયું. આમ જોઈએ ને આમ કડક પોસી નહીં. બહુ વણતો ભાઈ કેરી ખાધી ને. આમ તો પીરી રેડ જેવી મીઠી કેસરી કેરી એવી થઈ જાય અંદરથી એવી. ખાવાની ઓર મજા આવે. આ કેરી અંદરથી એવી એમ પોસી હાવ થઈ જાય રોજ એવી છાંદા પડી જાય એવી કેરી તો અમે ન ખાઈ ફેંકી દઈએ. જમકું એટલે છે ને અમારે દાજ કાઢી નાખી વાર કેરી ખાવાની કા કોઈ ન હાલો મિત્ર, તો જો હું આવી ગયો છું બકાલા વિભાગમાં. અને જો અહીંયા આટો મારવા આવ્યો હતો. આ જામફળી છે ને મેં 2 વર્ષ ત્યાં કાપી નાખી હતી. ઉપર તાર નીકળ્યા કે નહીં એટલા માટે કાપી નાખી હતી. તારમાં નડતી હતી. 2 વર્ષથી છે ને જામફળ જોવા મળ્યું નહોતું. મોણ મસ્તીના જામફળ છે ને કાસા આવ્યા છે હજી. કાસા છે હજી બધી. 2 વર્ષમાં ઓણ આવ્યા છે કે મેં ઉડાડી નાખી હતી ને પછી નહોતા આવતા. જામફળ ભાઈ મોટા કંઠા થાય ને લાલ સોળ દેવા. લાલ જાંબુકડી છે મસ્ત. અહીંયા જો આપણે સ્ટેન્ડ બનાવ્યું છે. અહીંયા છે ને ઓર્ગેનિક દવા બનાવવાની છે બકાલા માટે સ્પેશિયલ. એકાદું બેરલાઈ મૂકીને ઓર્ગેનિક બનાવી નાખીને દવા એટલે બકાલામાં એમાં છાંટવા થાય. આપણે ઘરની જમીન ઘરની મહેનત ને દવાવાળું શું કરવા ખાવું જોઈએ. તો આ ભીંડા અને ચોરાને હવે છે ને પૂરા થવા આવ્યા છે. થાય એમ નીકળે પણ ઓછા એમ જોઈએ એવા ન થાય. હવે છે ને આને છે ને કૂટ વટાવ કરી નાખવો છે. હજી તો થાય એમ તો ચાલુ છે ભીંડો ભરપૂર કાયલા કરે. ને આ વિભાગ પડ્યો છે ને આમાં પાછો ભીંડો વાવી દેવું. વરસાદ થઈ જાય ને એટલે આ કેદુનું છે ને પાયું નથી. આજ પાઈ દઉં એટલે મોસંબી તો ભાઈ જોરદાર આવ્યો. ઘંટા જોરદાર ઓળ સારી આવી. નકરી મોસંબી છે ઘંટા. ગોવાર બહુ જામ્યો. મારા જેવડો થયો. મારા માથા બરોબર પૂગે તો ગોવાર છે ને હવે તો ખાઈને ધરાઈ ગયા છે. અહીંયા તો મસ્ત મજાની કેળા આવી ગયા. એક લૂમ તો આપણે ઓલી પૂરી ગાયને ખવડાવી દીધી. હમણાં લૂંબ આવી જ છે. જોઈ લ્યો આપણે મગફળી મસ્ત મજાની મગફળી થઈ ગઈ છે. વાદળા જો ગટ્ટા ટોપ થઈ ગયા મસ્ત. અટાળમાં છે ને બપોર લગડે આપણને એમ લાગે કે વરસાદ આવી જાય.
ઉપર પછી પાછું એમ થઈ જાય કે ઓહો તડકો કાઢે ન કરો તડકો ને પવન હવે મસ્ત મજાના માળા સકલિયુંના થઈ ગયા એક ક્લાસ આનો એક દસ્તુર છે વાડીનો કાંઠો હોય ને ત્યાં જ આ સુગરિયું માળા બનાવે કાં વાડી અંદર કંઈક ઝાડવા હોય તો એમાં બનાવે અને કાં વાડી ઉપર અને પાણી પહેલાં ગોતતી છે ને લગભગ છે ને પાણી હાટુંથી ની વાડીને કાંઠો ગોતતી છે પછી તો રામ રામ જાણે ચાલો આપણે મોટર ચાલુ કરી એટલે શાકભાજી વિભાગ પી જઈ હા રીંગણીનો છોડવો તો મસ્તીનો ગોટાળો તો મસ્ત લાગે મીંડો ખાસી એની કિંમત જો હવે જ થાય મસ્તીના ઝીણા ઝીણા લાગે આકડા મસ્ત મજાના લીંબુ પાકલ રસોઈ પાણી બની ગઈ છે ઠકરાણા અમારા છે ને જમવા માંડ્યા દાળ ઢોકળી બનાવી છે ભેજી પાપડી એવું કંઈક જમવાનું છે તો હાલો દાળ ઢોકળી ખાવા હાલો મિત્ર તો ભાઈ તડકો જો ભાઈ માથા ફાડી નાખ્યા હોય 4 વાગી ગયા તોય આમ ભાઈ ઘટા ટોપ વાદળા થયા જોરદાર કાંઈ ઘટે રહ્યા અને ભાઈ 160 નથી કરતી હો 160 નથી કરતી કેવડો વરસાદ વાદળામાં કાંઈ ઘટે નહીં આમ જોઈને રૂના મોટા મોટા ઢગલા ન કર્યા હોય ચાંદીના પતરા જેવા વાદળા છે 160 કરતી નથી ને ભૂરી જઈ ગયો વરસાદ નથી થતો ને લંઘાઈ ગઈ ન ઓલો પાણી વિનાનો સોળમાં લંઘાઈ જાય વરસાદ નથી થતો ને એમાં હાવ લંઘાઈ ગઈ હા એવું હે વરસાદ નથી થતો એને માથું દુખે કે બીજું કંઈ તે લાગીને જઈ જાય પડદા એ ઉપર પંખો ફરે હે અને મજા કાંઈ ઘટે એવું કંઈક આવે છે એક પરથી વરસાદ નથી થતો અને એક પરથી વિડીયોમાં વ્યૂ નથી આવતો હા એનું થોડુંક માથું દુખે 8 થી 9 મહિનાથી આ વિડીયો બનાવી 8 થી 9 મહિનામાં ચાલીને 50 કે વધીને 60 એટલા વ્યૂઝ આવે અમારા વિડીયોમાં ફોલ્ટ શું છે ને 40-50 માણસ જે કોઈ જોવે છે ને એને જો કાંઈ શંકામાં લાગતી હોય શું છે કે બોલવામાં કાંઈ ફેરફાર થઈ જતો હોય કે પછી શું ફોલ્ટ છે એ અમને તો ભાઈ કંઈ ખબર પડતી નથી એમાં ને અમે તો ભાઈ વાડીમાં રહી કોઈનો સહારો કાંઈ લીધો નથી એમનો વિડીયોમાં જોઈને ચેનલ જીકી નાખી વિડીયો મૂકવા માંડ્યા અમે જો કોઈનો કાંઈ સપોર્ટ કે કાંઈ તે કંઈ લીધો નથી સહારો જો કાંઈ ભાઈ તમને ફોલ્ટ લાગતો હોય તો અમારે સુધારા વધારા કરવા છે વ્યૂ કેમ આવતા નથી એ જરી કોમેન્ટમાં કહેજો અને ક્યાં ગામથી છે ને અમારા વિડીયો તમે જોવો છો ને એ કોમેન્ટ દ્વારા કહેજો તો સારું અમે છે ને વિચાર કરીએ બે વ્યૂ કેમ નથી આવતા એટલે કે 8-9 મહિના થાય ને ચેનલનો થોડો ઘણો ગ્રો થાય 400-500 સબસ્ક્રાઈબર થઈ જાય એને બદલે જરી કંઈ ઉસનીશ જ નહીં 8 થી 9 મહિના થઈ ગયા વિડીયો બનાવીને આવું કેમ થતું હોય છે ને કાંઈ અમને મગજમાં બે ઉતરતું નથી તો સારું હાલો ક્યાં ગામથી વિડીયો તમે જોવો છો એ કોમેન્ટમાં કહેજો અને અમારા વિડીયોમાં શું ફોલ્ટ છે કે એને હિસાબે અમારા વિડીયો હાલતા નથી એ પણ કહેજો તો સારું હાલો